આયોજન આવું સરસ કાર્ય ગામના સરપંચને ફાળે આમ તો જઈશ એટલે એકવાર પાલભાઈને જોરદાર તાળીઓથી વધાવી લ્યો। અને એવા જ આપણા દાના બાપા ગોજિયા કે જેમણે આ સંકલ્પ કર્યો તો અને એ આજે સિદ્ધ થયો। એમાં નાનામાં નાનો માણસ છે જે એમને પણ અહીંયા જે યોગદાન આપ્યું છે, ખાલી પૈસા અપાઈ એ જ યોગદાન નથી, પણ જેણે શ્રમદાન કર્યું છે, જેણે અહીંયા આવીને હાજરી પુરાવી છે, જેણે કઈ ને કઈ કર્યું છે, એ પણ એક મોટું યોગદાન જ છે। આપણે જોયું હતું કે જે વરસાદનો માહોલ હતો અને જે ભાઈઓ કામ કરતા હતા, એટલે એ જોઈને આપણને એવું પ્રાઉડ થતું હતું કે ખરેખર जननी जन तो भगत जान अनका दाता अनका सूर एम नैतर रेजे तू वांजनी अरे रे तारू मत रे गुमावीश नूर एम जेने दान कर्યું છે એમણે પણ વધાવી લો। અને જેમણે અહીંયા શ્રમદાન કર્યું છે, જેમણે અહીંયા પોતાનો સિંહ ફાળો આપ્યો છે 9 દિવસ, આમ તો છેલ્લા 1 મહિનાથી અહીંયા તૈયારી હાલતી હતી। હું અવારનવાર પાલભાઈના કોન્ટેક્ટમાં જ હતી, પણ ખરેખર જેણે પણ અહીંયા કામ કર્યું છે, જેણે આવ્યા છો, બેઠા છો, કથાનું રસપાન કર્યું છે, બધાના માટે બધા દિલથી આભારી છે। ને એક વખત જ્યારે જુનાણાની ગાદી ઉપર રાને બેહાડવાનો હતો અને ત્યારે જે માહિરો ભેગા થયા હતા, એવી જ રીતે દાના બાપાએ સંકલ્પ કર્યો અને બધા આહિરો એકઠા થયા। એટલે મને કહેવાનું મન થાય છે કે દેવાયત બુદરને સપને આવી એની રાજપૂતાણી બેન તારાને સ્વર્ગની ગાદી મારાની આવ બરબાદી તારાને સ્વર્ગની ગાદી મારાની આવ બરબાદી વાટ બોદર ને એજ સપને આવી ઓલી રાજપૂતાણી બેન એ તારાને હરાદની ગાદી હા બાપા હા મારાની હાવ બરબાદી આયરો ને તું તા ઓળખે બેની વધુ શું બોલું આયરો ને તું તા ઓળખે બેની વધુ શું બોલું એવું જે દી આવશે ટાળું તે દી એને દઈશ જૂનાણું એવી જ રીતના દાના બાપાને પણ કંઈક સંકલ્પ થયો હશે અને જેમ રા ગાદીએ બેઠો એમ આજે આપણે જોઈ રહ્યા છીએ એ સંકલ્પ આજે પૂરો થયો। એટલે આ હીરો થાંભ ઊભા છે ટેકાયણ આભ દીધા છે